લાવો ગાડી લાવું તો શું છે એમાં હે તારે વળી ઓળખો એટલું જ કોના આ તો તમે નહીં ઓળખતા સરપંચ ને મેં બનાવો એટલે હું તો ઓળખું જ ને તારે વળી આખું ગામ સરપંચ ને ઓળખા કે ઓળખો કે કી વાત કરે પણ એ- હું તો બહાર કાકા હા એક વાત કહો બોલના ભત્રીજા આપણે ગામમાં પેલો મોટા સરપંચ છે ને એ કોના ઓળખે વાળા સરપંચ ના એને હગું કરારું કે હે કોણ પાયો પેદા થયો કે આટલા મોટી ઉંમરમાં એને કોણ હગે કરાવવા બોલ તું મને રંગલા કાકા પેલો રંગલો ઓવે અલે એના બુદ્ધિ હે કે નહીં તો ગયડો થયો એ સરપંચ અને અત્યારે એ હગું વધેલા કોઈ મળતું હોય ડોશી સાચી વાત હું એને રંગલા જોડ જવું છે આપણે તારી આ એક તો આ બાગજી ને ચારનું મેં દાંતોડી લેવા મોકલ્યો છે હજુ દાંતોડી આવી નહીં રહ્યા હવે એમને મારે શું કેવું અહીં ઘાસ વાળવાનું બાકી છે જો મારે કેટલું બધું કોમ બાકી છે પણ એક તો અડધો ભાગ માગશે કે ઘાસ વાળશે એમાં થોડો કાલો કે મારે ભેંસો નાખવા કાલું શું આપણે અમને ઘાસ આલું પૂરા બે આલું હોય આવા દે ખાલી હમણે જો હા તને ખબર નહીં પડતી ઓહો ચો ભટકન આવી છો તમે બાગજી દાદરી લેવા ગયો દાંતોડી લેવા ગયા આટલી બધી વાર લાગે દાંતોડી લેવા જતા તે આ પાડ છે ના પીવું અલે પાડો છે ને આલી તો માં ઘેર જવું તું ને તારે માં ઘેર નહીં પડી દાંતોડ્યું લોક મારેલું હતું અલ્યા તારી બાગજી તમે તો અવરું હે ને તમારે દેખાતું જ નહીં આવડેલું અરે બહુ પીલે ના કરજો અને મગજ સટકશે ધીમે ધીમે તો પછી અડધો ભાગી નહીં આલે હા લે આ ભાગ તો જોવા છે મારો ભાગ તો જોવા જવાના એ કામ નહીં કરું પણ ભાગ માગે અડધો તાને વરી જાર હોય તો તમે આખું મારા રંગનો રંગ બદલી કાઢો તમે હા એ રંગે ઓ રંગે તો બાગજી આવો 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 જય માતાજી લે આ વળમની ઓળો તમે બાગજી કહી દીધું તારે વરી બહુ તમે તમે ભૂલી જવાય ભૂલકન્યા બોથી જશો તારે વરી અલા જો ને આ બાગજી ને જે દાંતોડી લેવા મોકલે તો દાંતોડી આટલી બધી વાર લાગે કલાક તો દાંતોડી લે બોલો હજુ દાંતોડી નહીં લાયા પણ એ એક વાત કહું તમને રંગે આ બાગજી હે ને અડધું મગજ નો હોવે અડધુડી આમ તો જો તો અડધું ના આવ્યો હમણાં તો હોવે તારે વરી બંધ કરો એ માપમાં રહેજો નકર તમારે જવાનું તો મેં કેટલાય પૈસા નાખ્યા હોય તમે ઓળખતા નહીં હોવે આખા ગોમના ઘુમાઈ નાખે હવે તારે વરી હા શું લેવા હેડે શું કે હેડે એ ભૂલી ગયો પછી બીજા શું હતું કોણ એટલે હોવે જો સરપંચ નું સરપંચનું હોય સરપંચનું કામ હોય ને એટલે ગફુરજી માર જોડે જ આવે તમારે તો તાકાત નહીં શું કે દરેક સરપંચ જોડે જવાની હે અને સરપંચ નો મારો એક પ્રોબ્લેમ થઈ ગયો એટલા માટે મેં સરપંચ નું હગું તોડાયેલું ને એટલે સરપંચ માં ડાયરેક્ટ સરપંચ જોડે ના હજુ હવે ખબર પડી ગઈ છે તમને કે સરપંચ નું અઘું તોડાય તો ચલો અમું પડે એટલે સરપંચ બનાવે ને હું અલ્યા તારી સરપંચ બનાવ્યા તે તો તમારું પેલું કોમ થઈ જાય હા કહ્યું તમને એ વાત છોડ રંગલે હા એક વાત કહું તને હે એ વડાનું લગાડી ના કરે શું ઓહો હો રંગાઈ અલ્યા તારી હારું જાણ હોતા ગોપાલજી તમે મારું રંગણા બની કાઢશો હવે પણ તમારું નામ જ રંગાયત ભાઈ રંગાયત કેવાનું જય માતાજી. હવે અકરે જશું જય ને માતાજી જે માતાજી જય માતાજી કપૂરજી ભાગાય જય માતાજી જય માતાજી જય માતાજી તમે બધા ભેગા થયા હોય છે બોદાળે એ તારી મારે શું હે કે મેં મોટર ના ખાઈ હા હે બરાબર તે મેં લાઈટ માટે માં સરપંચ નું કોમ હતું બરાબર હે હા હા એના માટે માં સહી સિક્કા સરપંચ ના કરાવાય બરાબર તો સરપંચ ના જોવાય તમારા મારે સરપંચ નું મેં હગું તોડાયેલું એટલા ના માટે જેવા સરપંચ જોડે ના જવાય પેલા રંગરાજી જોડે આવવું પડે ફરી સરપંચ જોડે જવાય એમાં એવું છે મારી વાત સાંભળો એમાં એવું છે રંગાઈ કે આ કપૂરજી હે ને સરપંચ નું કામ ખરાબ કર્યું છે પણ એમને ફોન નહીં કર્યું સરપંચ અઘું ના તોડે એમ. એક વાત કહું? આ બંકો હે ને ગામનો સરપંચ હોય કે ગામનો વડીલ હોય બધા જો સહી સિક્કા કરાયેલા આવે પણ મેં એનું હગું તોડાયેલું સરપંચ નું એટલા માટે હું બીવાઉં છે અલે આ બંકો આજે હોય હે ને ને, આજે બંકો ફસાઈ ગયો એટલે હા, રંગલાજી આ બંકો હોય ને તો આ નીકળેલો વાઘ છે હવે તો ગમે તે એક ગાડી લઈને આવ ને તો બંકો સાયકલ એમ પકડી વાળા બધા મારી વાત સાંભળો રંગલાજી મારી વાત સાંભળો તમે આ હગું કરવાની વાત કરતા હતા કે પૂછ્યા સરપંચ એટલે સરપંચ નું કઈ હગું કરાવતું છે વાત કરાવતો તમે હવે આટલા વર્ષે એને ડોશી કોણ હાલે હું એમ કહું ઉંમર નહીં થઈ ગઈ વાત કરો છો. તમે જો સમજતા નહીં હા એટલે અમે તો સમજેલા જ છે હવે રંગલાજી. તમે નહીં સમજતા હું તું કોઈ તમને બનાવશે પેલા મેં તોડાયેલું એ એટલે આભાર તોડાવવું પડશે તમે સરપંચ નું જોડ્યું હોય ગામમાં? પછી વાત જોણી જેટલી વાત જોડી એ વડા સરપંચ ની કેવી વાત જોણી રેવા દો એટલે તો અઘું કરાવવાના જ નહીં ઓય,
એ એટલે આ સરપંચ આફર સરપંચને પેલ હું પણ એમ નહીં નહીં દેવાનો. કહેતો, હું એમ નહીં કહેતો, મારી વાત સાંભળો. હગું કરાવવાનો એનો વાંધો નહીં, બરાબર છે, પણ અત્યાર સુધી એને જો ગામમાં આટલા વર્ષથી સરપંચ પોણું કર્યું ને તો એને હારો કામ કરાવતો તો અત્યારે વાંધો જ ના પડતો હોય. સાચી વાત છે, સાચી વાત ને? સાચી વાત આ છે. પછી ગામે ચાલી કોઈ ખાગું કરાવે પણ એના કરમે જેવો હોય એટલે શું કરવું, હા. બરાબર? તારે પછી વાત ગોપાલજી, બીજી કરે એક વાત કહું તમને. જો એ વડા સરપંચ એવો છે કે જે કોકનું જોયે ને એટલે એના મનમાં લાલચ આવે એવું છે. એવું ને? જો કોક આ કરતો હોય ને તો એ કોકની હરેમ જેમ કરે. સાચી વાત છે. હા, અને એ ને એ વડો ચમ રહે ખબર છે? એનું પોતાનું ખાય, બધું પોતાનું જ કરે, એ ગામમાં કશું કરતો નહીં. હા, સાચી તું વાત છે, ઓડેલો સાચી હોય વાત. એટલે એનું ના બોલીશ હું એવા કે એ એનું નહીં ખાતો સરકાર વાળા એનું ખાય આપણા ગામના પૈસા બધા ખાય હોવે અને સમજાવું શું બોલે? કહી દેજો. બહુ ના બોલશો કપૂરજી, તમે સહી શિકાર નહીં તો રેસી. રંગલાજી, હા, એક વાત કહું તમને, બીજું હા, જો તમે કદાચ એ સરપંચનું હગું કરાવશો ને હા, હે ને તો એ કોઈ નહીં ગોઠે. સાચી વાત છે તમારી. કારણ કે એને સાચી મેન વાત વસ્તુ શું હોય ખબર, હા. એનું મોઢા મેણું ભાગવું હોય એવું હોય. સમજ્યા સાચી તમે? વાત છે સમજ્યા ને? ગોપાલજી, સાચી વાત છે. હા. અને એ પેલા મેં ઓડાનું એ લગન તોડાવ્યું આફરે તોડાય સોવે જો કરાવતા હા હું તો તમને એમ જ કહું કપૂરજી, તો તમારે જો પૈસા ના હોય ને તો જમીન વેચીને પૈસા લાવજો, પણ એ ઓઢાનું હગું તો ના થવા દેશો, ના થવા દેશો, ના જ થવા દેશો. નહીં થવા દેવા. ગોપાલજી, હજુ કહું છું કે એનું હગું કરાવી નહીં, મેં હેર કરાવવાનું નહીં હોય. અને કરાવવાનું ના હોય, આપણે સારું સારું લગાડીને કામ કરાવી લેવાનું હોય. તારે બરાબર ભાઈ. છે? તો રંગલાજી હા. બીજી એક વાત કહું તમને, હા બોલો. એ તમારે જોડે હતો ને હા. એટલે હારું લગાડવા મેં કહી દઉં કે તારું હગું કરાય છે એમ. સાચી વાત છે. તમારો ભત્રીજો એમ કે રંગલાજી આપણા સરપંચના ઓઢાનું લગન કરાવે કે મેં કહ્યું એક દાડો બાગજી મેં સહી સિક્કા કરાવ મોકલ્યા ને તો હા. નતા કરી આલે એને. અલ્યા તમે તો એની વાત કરો રંગલાજી, મેં વચ્ચે છે ને ગઈ વખત સરપંચમાં જે જીતતા ના આવ્યા ને આગલા 5 વર્ષે તમે એમ કહ્યું તું, મેં કહું અમારી બેન ભાઈઓની જમીન મેં કહું વેચવાની છે ને તે મેં કહું તમે આવો અને મેં કહું આનો ન્યાય કરો. તો શું કે ખબર, ન્યાય એમને એમ ના થાય કે પેલા પૈસા થાય ગયા તો ન્યાય કરે મેં પૈસા લેવાના. એવું વાત તો આ એના છે. કરમનો વાંધો રહ્યો હોય. તારે સાચી વાત છે, સમજ્યા તમે? એના પોલીસ હા. સ્ટેશન હજુ પગેથા નહીં પડ્યા અને સરપંચ બની ગયો શું વાત સાચી વાત છે. આ પોલીસ વાળા તો કોઈક જેલમાં થઈ ને તો અલ્યા, છોડાવવાની એને તાકાત નહીં. ગામનું છોકરું હરખું નહીં વરસતું, એને જમનું વળી કોઈ સરપંચ ક્યાં હોય તો એ જ ખબર નહીં પડતી. ઓડો સમજ્યા? સરપંચ, તારે ઓડો. અને વાને શું હતું ખબર છે, જો અમને સરપંચમાં ઓને લોકો ચમ તૂટન લાવે દે, એક વસ્તુ તમને કહું ખબર, હા. ઓને કોઈ આગળ પાછળ હતું નહીં, બરાબર, નથી ડોશી કે નતા એના કુટુંબમાં ઘરમાં કોઈ, બરાબર, એટલે અમે ગામમાં વાઢો રખડતો હતો તો બધા એમ કે બનાવજો ને સરપંચમાં વાઢો ઘણો કે વાઢો સરપંચ નોમ પડ્યું એનું ગામમાં. સાચી વાત બધા હારા તો આપણે કરતી. હારા મોણા ભરતા છે, વાત એમ કઈ કોમ ધંધો ના મળે, તારે આપણે વાત ખાઈ. કરો હોત. આ તો તો આપણું બધું ખોડું કરે આ એવું તો બધું છે. વિચારવા જેવું હોય, લાગે એવું તમને. જો હબરો ગમે તેવું હોય ને તો એ વાઢા ને કુદા હગું તો નહીં જ કરાવવાનું, તો તમને નાત કહું કરાવજો જ નહીં. હું તો કરાવું નહીં હોય આ તો તમને બહુ હવા દે રંગલાજી, જો તો ના વાત કરાવો છે. લે, ના કરાવો. એટલે જો જોઈ ને આ ચેવી મારી પીઠ પાસે લોકો વાતો કરે છે બોલો. હવે આ લોકો ને મારે ગમે તે રીતે ઠેકવાને તો લાવવા જ પડશે. મને પેલા ભલુજી પીવા છે ને એમની જોડે જવા દે લાઈ. એ ભલુજી મળે તો ઠીક છે, ના મળે તો બાકી મેં જોયું જ છે તો આગળ મળે એમ પીન ફરી જો આ લોકોની કેવી દશા લાવું એમ. એકે એકને ના મારું જ કે છે, જો એકે એકને બધાને મારું આપતો જો મને જવા દે હે. જો રંગલાજી હા હે ને વાડ હોબરે વાડનો કોટો હોબરે, બરાબર હે, 5-6 જણા સરપંચના મોણા હોય હા એટલે હે ને કપૂરજી બધું જોઈ વિચારીને આપણે બોલવાનું હોય, બરાબર, સમજ્યા? બાકી તમે તો આ બંકા પર શક ના કરતા હો ને કે શક તમારા ઉપર નહીં કરતો, તમે નાખો, બરાબર, રંગલાજી નાખે, આ બાગાએ નાખે, કોઈ નાખે, પણ આ તો જો આ વસ્તુ કેવું હે કે જાહેર એ ના સમજણ પડી ને તમને, એટલે કોઈ વાપરે ને એ પેલા આપણે બધું કશું કરવું નહીં, આપણે કામ કરો, આપણે ન્યા કરી હેડો. સાચી વાત છે ગોપાલજી. આ ગફુરજી, તમારા મનમાં એમ છે કે હું જ છું તો કાઢી રાખજો મગજમાં. ઓવે. બરાબર છે, હજુ સરપંચ છે. જુઓ હો હેડો રંગલાજી, તમે જાઓ હેડો આમ, અને આમ જઈએ, બરાબર. હા, કશો વાંધો નહીં. આજે તો એક છોડું જ નહીં જુઓ. એટલે મને વાળો રાખવો હે તમારે, મને વાળો રાખવો હે કાદા આપી નહીં બનવા દેવો. અને પેલો રંગલો તો રંગ જ બદલા એનો રંગ જ બદલા. આજે તો એનો બધો રંગ નાવો છે નાખું તો મારું નામ નહીં લે જુઓ. આજે ગોકાજી, જયેશજી અને રંગલાજી એમને પથ્થારી ફેરી નાખું આજે તો જો ઘેર તો એટલી જ વાર હે. અહીંયા બીજે કયા ખેતરમાં તો છે, ખેતરમાં વાત એ કહે ના પડે અહીંયા ખબર હે મને વાત કરે છે. આજે તો એને આ તો પાછું મોહરામ થયો છે ઓરો એ ખેતરમાં નહીં દેખાતો કશું નહીં. ચાલો તે તો ખરો બારો બોધવાના હે
તારા બોટ તો હશે આવી ગયો એ ખેતમ જવા દે મને લાય આ તારા પૂરા લો નાખલો બધી યાદ હતો હજી આખું પાછું નહીં થતું હતું એ મદદ કરવા લાગો તારે વળી હા બાકી તમે એવું આકી દીધું આમ બારું તે આખું પાછું નહીં થતું હા નીકળતું નહીં તારે વળી નીકળતું જ નહીં બાકી નીકળી ગયું આ વાત ફરી જો આવું બારું વાકે છે ને બાપજી તો ભમાય વગર નહીં મેલું હા તારે વળી તમે ભમાય જજો આ એક તો મોટા ભાઈ અમે ઓછું બોલ થોડુંક બરાબર છે કહી દીધું આ પાણી નીકળવાનું આપણે પાણી વાળાનું ચાલુ થયું બહાર ખોલ્યા વગર પાણી આવવાનું આ પાણા લાવો પાણા ભરી ખાઈને તો પાણા લેતા આવજે યાર વળી એક તો આવા જોડું આવે એવું યાર કે ખેતમ પાણી મારવું હોય અડે વરસાદ પડે છે કે ખેતમ પાણી નીકળી જાય રંગલા દે તમને ભણ પડે કે નહીં પડતું ને અરે કોઈ છે બા કઈ સરપંચ શું કરો છો તમે ભણ પડે છે તમને સરપંચ પછી પહેલા તો તમે મારું હાગું ચમ ના કરવા દીધું લે હે તમે હાગું ચમ લે નહીં થવા ખાયું દીધું હમું હજુ તમારું તમને મેં શું કહ્યું આ તો ડોશી હોત જેવું કહ્યું હતું કે અરે નહીં ડોસી ઓછી જ લાવવાની છે ને તમારી જો અંતર રાખો ને. મળી તો તારા સુધી લાવવાના છો તમે અરે આ તો સરપંચ કે આ તો કઈ ગાડી રેલ ગાડી થોડી કે જોડે જઈને આવતી રે પાછી રમમ લે કે તારે વળી અરે રંગલા કોચીદાન પેટ કલર ના બદલે લે તું કલર ના બદલે સમજાય વાળા કાકા સમજાય સમજ્યા દીધી આ બટકે સરપંચ આવજે. હા શું કહેતા હતા બધા તમે ભેગા થઈને શું કહેતા હતા ક્યારે હે પણ પંદર બપોરે આમ હું આવ્યો તો અહીંયા લક્ષ્ય તો કાંઈ તો કીધું તા અમે શું કહેતા હતા પણ તમે તારે એમ વળી. કે મને? એટલે તમારે મારું લગન જ નહીં થવા દેવું લે હે મને વડો જ રાખવું હોય ગામમાં તમારે હે જો સરપંચ હોય ને તો ગોળા અમારા નહીં હોય એટલે પણ તું કોચીદાન પેટ હા. કલર શું કરવા બદલાવ એમ કેવું મારે હે બરાબર છે કોચીદાન પેટ એટલે તમારે કલર મેં બદલાવતું. સરપંચની આગુ કરવાની વાત કરેલું સારું કહેવાય અરે હારું શું તારે કે તું વળી. હગું તોડાવવા બેઠો હું કોચીદાન પેટ કલર બદલાવતું તો કોચીદાન પેટ મારું હગું કરાવવાનું કે નહીં કરાવવાનું એટલે સરપંચ સાહેબ તમે ટેન્શન ના લેજો તમારું આગુ તો કરાયા વગર નહીં મેલી ના, ફરી પંદર બપોરે બધા ભેગા થઈને તમે બધું શું કહેતા હતા એટલે સરપંચ એ તો બધા તમારું આગુ તોડા વાત કરાય હવે યાર એટલે બરાબર મારો છે? રોટલા ઘડી નાલે એવી ડોશી નહીં હોતવાની તમારે એટલે ડોસી વધવાની છે સરપંચ આજે તમે કીધું જ ચમ હવે તમે સહી સિક્કા કરવા આવશો ને તો હું નહીં કરીશ હા પીધું ચમ અલ્યા બાપજી તમે એક તારે કરો મારા પૈસા પીધું લ્યા અમે તારા કરી પૈસા દો. નહીં પીધું વાત જો કરે સરપંચ સાહેબ તમે ટેન્શન ના લેજો હા. એ તો બધા ભેગા થઈ જાય તો મીટિંગ કરી ને બધા પેલા ગોપાલજી હે જયજી એ બધા તો વાળી છે લે ફરી એ તો ભમરા વગર ના મળતા હોય ના છોડું હા. ના છોડું હવે તો એ બધા તો છે ને હા. બે બે કટકટ કરીને રોટલા આપી દેજો પણ હે બરાબર ને છે હા રંગીલા તું તો ખતરનાક માણસ નીકળે નતો વિચાર્યો મેં તને આવો બોલ ખતરનાક માણસ નીકળે તું. સરપંચ હું જેટલી વાર કહું કે હું તમારો હગું કરાવવાનો છું એ તો બધા ચેતર હતા ને તમારે બધા કેવું પડે કે સારું લાગે એટલે હા, હા. હરખું કરવાનું કહેતા હતા તો ફરી મારી પીઠ પાસે વાતો હું કરવા કરતા હતા તો. અલ્યા સરપંચ સાહેબ તમને હજુ કહું કે જુદા મીટિંગ કરી છે અમને બધા સારું લાગે ને હા. એટલે મેં કહ્યું અગર તમારો હગું કરાય ને ત્યારે મારી બાધા પૂરી થાય એટલે હા. એવું છે મને એવી થોડી ખબર હતી સરપંચ સાહેબ તમે આવું કેમ કરો છો બાવા? યાર બાકાજી યાર આવી નથી ખબર યાર તમારી ડોશી તો ડોશી નહીં લાવવાની આપણે જવાન લાવવાની છે અરે ગમે તે તમે વ્યાજ પાડો યાર હો વ્યાજ પાડો બરોબર છે શું વાંધો નહીં આપણે બગી ઉપર નહીં ચડવાનું તારે આ વળી. તમે મને ઘોડા ઉપર ચડાવો ગધેડા ઉપર તો પણ મારું હગું કરે ગધેડા પણ ન ચડાય સરપંચ સાહેબ તમે સરપંચ એ છો. મને યાર લોકો છે ને આ વાડાનો મેળો મારે ના સહનતા ના યાર ચાલે આવું ચાલતું હોય બરાબર, તારે ના વળી. ચાલે. ના, ઓળો સો ના થાય. હારું તો તમે મારું કરાવજો હગું બરોબર કશો છે વાંધો નહીં, કશો વાંધો નહીં. તો બાગજી આ તો આપણે ઓળ હાથના બચી ગયા જો કોક દાડ આપણે પેલા એક દાડ એવું આવી છે ને તો આપણે ભમાયા વગર નહીં મળે એટલે કાલે આપણે છે ને અત્યારે તો રાત પડી ગઈ છે તો અત્યારે ઘેર છે આપણે કાલે કહી દઈશું પેલા ગોપાલજી કહી આવી છે બરાબર છે ઘેર ઘેર હવે બહાર પાછળ વાગે છે ને એ પાણી બોડી વાળું હતા